કેમ છો બધા? આજે તમને ગુજરાતના સમાચાર નથી આપવા, આજે તમને ક્રિકેટના સમાચાર આપવા છે. ખેર આને આપણે ક્રિકેટના સમાચાર કહીએ કે ક્રિકેટર ના, એ હું તમારા ઉપર છોડું છું. મુદ્દા ઉપર આવીએ તો વિરાટ કોહલી ફરીવાર પિતા બનવાના છે. કોણે આ જાહેરાત કરી છે એ જાણવું હોય તો નીચેના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે, એના પર ક્લિક કરો અને અમારી ચેનલની અંદર જોડાઈ જાઓ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. And yes, so his second child is on the way. It's family time. It's priority in life. It's family and things that are important to you. જી હા, આ હતા દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એબી ડેવિલિયર્સ, જેણે પોતાની યુટ્યુબ લાઈવ ચેનલમાં કહ્યું હતું કે વિરાટ કોહલી ફરીવાર પિતા બનવાના છે. તમને જાણકારી આપી દઉં કે એબીડી અને વિરાટ એ બંને છે ને ખાસ ફ્રેન્ડ છે. ભારત ઇંગ્લેન્ડના ટેસ્ટના બીજા દિવસે એબીડી ઓનલાઈન હતા અને એમાં કોઈ એક ફેન હશે, એમણે કોમેન્ટ કરી. ત્યારે એબીડીએ કહ્યું હતું, મેં વિરાટ કોહલીને ફોન કર્યો હતો અને તેના હાલચાલ પૂછ્યા હતા. ત્યારે વિરાટે મને કહ્યું હતું કે તેમના પરિવાર સાથે એ રહેવા માગે છે. વિરાટ કોહલી ફરીવાર પિતા બનવાના છે અને એમનું બીજું બાળક આવવાનું છે, એટલા માટે જ તે પરિવાર સાથે રહેવા માગે છે. Been wanting to check in with you for a while now, Biscuit. How are you doing? And he just said, "Hey, but how are you? Just need to be with my family right now." And then I said, I'm doing well. And yes, so his second child is on the way. It's family time. It's priority in life. It's family. આપણે જાણીએ છીએ કે 25 જાન્યુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલે છે અને શરૂઆતમાં 2 મેચની અંદર વિરાટ કોહલી છે એ ટેસ્ટનો ભાગ ન હતા. કારણ તેમણે આપ્યું હતું એ અંગત હતું. હવે શું અંગત કારણ હતું એ અત્યારે કહી દેવામાં આવ્યું છે. ત્યારે તો નહોતું કહેવાયું, પણ હવે કારણ જાહેર કરી દેવામાં આવ્યું છે કે વિરાટ કોહલી ફરીવાર પિતા બનવાના છે. પહેલીવાર વિરાટ કોહલી 11 જાન્યુઆરી 2021માં પિતા બન્યા હતા. ત્યારે તે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ અધૂરો મૂકીને ભારત આવી ગયા હતા. બાપ બનવાની ખુશી કોને ના હોય? આ ટૂર શું બધું જ છોડી દે. ખેર, ત્યારે તેમના ઘરે નાની પરી આવી હતી અને એનું નામ રાખવામાં આવ્યું હતું વામિકા. તો હવે સમાચાર એ છે કે વામિકાના ઘરે ફરીવાર નાની બેન અથવા તો નાનો ભાઈ આવવાનો છે. એબીડીએ બીજી પણ ઘણી બધી વાત કરી હતી. I think most people's purpose is family, and you cannot judge Virat for that. કોઈ પણ પ્લેયર પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે છે. આપણે એમની લાગણીનું સન્માન કરવું જોઈએ. આપણે કોઈએ પણ એમને જજ ન કરવા જોઈએ. તમને આ સમાચાર કેવા લાગ્યા અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ સમાચાર જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં નીચે છે ને એક લિંક આપેલી છે, એના ઉપર તમે ક્લિક કરો તો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો અને તમને ગુજરાત, દેશ અને દુનિયાના તમામ સમાચારો એક ક્લિક પર મળી જશે. ધન્યવાદ.